ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે વી કેર હેલ્થ ક્લિનિકના સહયોગથી ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ, યુરિન, હાડકા તથા કેલ્શિયમની તપાસ કરાઈ હતી। ઔદ્યોગિક નગરી ગાંધીધામની આસપાસ અનેક ઉદ્યોગ ગૃહો આવેલા છે, જેના કારણે શહેરના અને આસપાસના લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે વી કેર હેલ્થ ક્લિનિકના સહયોગથી ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્લડ, યુરિન, હાડકા તથા કેલ્શિયમની તપાસ કરવામાં આવી હતી। આ મેગા કેમ્પમાં પૂર્વ કચ્છના સરકારી અધિકારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા, તેમજ કંડલા પોર્ટના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। કે મોટી ઉંમરે જે આપણને લઈને ખાસ કરીને લેડીઝમાં મેનોપોઝ પછી જ્યારે કેલ્શિયમ ઓછું થઈ જાય તો શું કરવું, કેવું ખાવું, અને પછી ઢીંચણ દુખે, કમર દુખે, આપણને દરેક જોઈન્ટમાં જે ગાદી હોય એનો ઘસારો થાય, પેઇન થાય, તો આ બધું આપણી અવેરનેસ હશે, સારું જીવશું અને જીવવું લાંબુ કરતા કેવું જીવવું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। તો આના માટેનો એક કેમ્પ શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ, ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે ડોક્ટર રાજેશ ખત્રી, કાન, નાક, ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે ડોક્ટર શૈલેષ ડુંગરાણી, MD, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે ડોક્ટર સુનીતા રાય, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે ડોક્ટર અર્ચના મિશ્રા, હોમિયોપેથિક, દર સોમવાર 9 થી 1 કલાકે ડોક્ટર રણધીર પાસવાન, ફિઝિયોથેરાપી સેન્ટર, દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે। ગાંધીધામમાં ABNSની ટીમ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ABNSની ટીમ તથા ગૌરક્ષક ટીમ દ્વારા ગૌકથાનું આયોજન કરવામાં આવેલ છે। ગાંધીધામમાં તારીખ 7/6/2015 રોજ ABNSની ટીમે મીટિંગ રાખેલ હતી। આ મીટિંગ રાખવાનું કારણ એ હતું કે ABNS તથા ગૌરક્ષકની ટીમે તારીખ 6 થી 8/7/2015 રોજ ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ કથા બાલિકા સરસ્વતીના મુખે આ કથાનું રસપાન કરવામાં આવશે, અને દેવી બાલિકા સરસ્વતી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી પહેલી ગૌકથા છે। ગૌકથાનું સ્થળ લીલાસા સર્કલ, ગાંધીધામ છે, અને કથાના આયોજનની પૂર્ણ જવાબદારી પૂર્વ કચ્છના ગૌરક્ષક સમિતિની છે। વિનોદ ભાનુશાલી, ગૌરક્ષક દળ કચ્છ અધ્યક્ષ। આપણું આયોજન છે ગૌકથા દેવી બાલિકા સરસ્વતીજીને મુખે કચ્છમાં પહેલી વખત, ગુજરાતમાં પહેલી વખત આ ગૌકથા થાય છે, બાલિકા સરસ્વતીના મુખે થશે, ને એમાં આયોજક ને જે બધું કામ સંભાળવાળા છે તે ગૌરક્ષક દળ અધ્યક્ષ કચ્છ પૂરો, એની જવાબદારી છે। 5, 6 અને 7મા મહિનામાં લીલાસા સર્કલ, ગાંધીધામ, કચ્છ। હિન્દુત્વ અને ગૌરક્ષા માટે, ગૌરક્ષાને અનુલક્ષીને આ કાર્યક્રમ રાખેલો છે। એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600। અંજારમાં મરહમ હાજીયાણી સારુબાઈ હાજી અબ્દુલ્લા આરબ બાયડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
અંજારમાં તારીખ 7/6/2015 રોજ મરહુમ હાજીયાણી સારુબાઈ હાજી અબ્દુલ્લા આરબ બાયડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 18 ડોક્ટર દ્વારા અલગ અલગ બીમારીની તપાસ કરાઈ. ઉદ્ઘાટન માટે વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. લોકોના સ્વાસ્થ્યને સાચવવા, માણસોને મદદરૂપ થવા આ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમય સવારે 9 થી 10:30 કલાકે હતો. વધુ માણસોના કારણે આ કાર્યક્રમ 1:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. કેમ્પમાં ઘણા માણસોએ લાભ લીધો હતો. દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ગઈકાલે સૂર્ય ગુજરાતનું ગ્રાન્ડ ફિનાલે હતું, જેમાં 30 પ્રતિસ્પર્ધીઓમાંથી 6 પ્રતિસ્પર્ધીઓને સિલેક્ટ કરાયા હતા. જોઈએ એક ઝલક. તારીખ 7/6/2015 રોજ ગાંધીધામ રાજવી રિસોર્ટમાં સૂર ગુજરાતનું ગ્રાન્ડ ફિનાલે હતું, જેમાં જજ તરીકે સૂરોના રાજા અલ્તાફ રાજા તથા હર્ષિત માદાપરિયા સાજિદ ખાન ભૂમિકા નિભાવી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં 30 કન્ટેસ્ટન્ટ હતા, જેમાંથી આખરે 6 કન્ટેસ્ટન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટ્ય માટે રમેશભાઈ મહેશ્વરી તથા પરમ પૂજ્ય મહારાજ હાજર રહ્યા હતા. ખૂબ જ આનંદ વ્યક્ત પણ કર્યો હતો. सुर गुजरात की फर्स्ट विनर हीमा होदार. आइए मुलाकात लेते हैं हीमा होदार से. आज आपको जीत कर कैसा लग रहा है? मुझे बहुत अच्छा लग रहा है. रियली डिड नॉट बिलीव कि मैं फर्स्ट आऊंगी बिकॉज मेरी प्रैक्टिस भी उतनी नहीं थी, मुझ में उतना कॉन्फिडेंस भी नहीं था. जो फाइनल विनर होगा उसको 1 लाख कैश प्राइज मिलेगा. अभी तो सबको गिफ्ट वाउचर्स और सर्टिफिकेट्स मिले हैं एंड ट्रॉफीज मिली है. अभी हमें अहमदाबाद पे कंपटीशन करना है. ट्रॉफी होगी और अप टू 1 लाख कैश प्राइज होगा एंड लॉट्स ऑफ गिफ्ट वाउचर्स. तारी है अब सूरजपाल से मिलने की, जो सुर गुजरात कंपटीशन के फर्स्ट विनर रह चुके हैं. टोटली 164 कंटेस्टेंट थे, उनमें से मुझे चुना गया. उनमें से 30 का चुनाव हुआ. 30 उसमें 30 का हुआ, फिर 30 में से आप फर्स्ट हैं. जी. क्या महसूस हो रहा है? अपनी खुशी जाहिर कीजिए हमारी टीम के साथ. बहुत अच्छा लग रहा है और ऐसा लग रहा है कि संगीत की वो मेहनत आज काम आई. ग्रैंड फिनाले के बारे में क्या कहना है? उसमें भी आप हमारे कच्छ का नाम रोशन करेंगे? बस बहुत मेहनत करूंगा और कोशिश करूंगा. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 990977 71177. ગાંધીધામના અનેક વિસ્તારોના રસ્તા પર ગંદા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેનાથી મુસાફરો તથા રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. જોઈએ ખાસ રિપોર્ટ. ગાંધીધામના રસ્તામાં જોવા મળે છે ખાડા. અવારનવાર રસ્તામાં ભરાતા પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે. ત્યારે ગાંધીધામમાં આવેલ ઓધવરામ સોસાયટીના રસ્તાઓ બારેમાસ પાણીથી ભરાયેલા હોય છે. ગટરનો પાણી આ રસ્તા પર જોવા મળે છે. આ પાણીમાં ભેંસો પણ જોવા મળે છે. તો નગરપાલિકા શું કરે છે? શું કરે છે આ તંત્ર? ક્યારે મુક્ત થશે જનતા આવા ખરાબ રસ્તાઓથી? વરસાદ આવતા રસ્તા પણ પાણીથી ભરાઈ જશે ને આ સમસ્યા વધતી જ રહેશે. તો નગરપાલિકાના અધિકારી તથા તંત્ર શું કરે છે? શું તેમને આ ખાડા નથી દેખાતા? દેખાય છે તો ક્યારે આ રસ્તાનું સમારકામ થશે? ક્યારે તંત્ર જાગશે? જનતાનો ઉઠતો અવાજ.
જાગો ગૌ ભક્તો જાગો अखिल भारतीय नवयुग संस्था गौरक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ। गुजरात अध्यक्ष राजभा गढ़वी। मोबाइल 9879714352। विनोद भाई भानुशाली कच्छ जिला महामंत्री। मोबाइल 9978906131। जयेश भाई ठक्कर कच्छ जिला अध्यक्ष 9925014845। रवि भाई ठक्कर तालुका अध्यक्ष 9033030404। डॉक्टर आनंद भाई ठक्कर 9879104038। ગાંધીધામ મધ્યે મહેશ્વરી સમાજના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી વીરજી દાફડાની પ્રતિમા અને રસ્તાના નામકરણ માટે થઈ રહ્યા છે હેરાન। સભ્યો દ્વારા અનેક આજીજી બાદ પણ નગરપાલિકા ચૂપ્પી દાખવી રહી છે। પૂર્વ કચ્છ ગાંધીધામમાં મહેશ્વરી સમાજના સભ્યો છેલ્લા 6 વર્ષથી વીરજીભાઈ દાફડાની પ્રતિમા અને રસ્તાનું નામકરણ માટે હેરાન થાય છે। નગરપાલિકામાં માંગેલ દસ્તાવેજો આપવા છતાં પણ કોઈ નિવારણ આવ્યો જ નથી। મહેશ્વરી સમાજ પોતાના ખર્ચે આ કામ પૂરું કરવાની પણ માંગ કરી છે, પરંતુ નગરપાલિકા આ મામલે કોઈ ધ્યાન રાખતી જ નથી। નગરપાલિકાના અધિકારીઓ ભેદભાવ જાતિવાદ કરે છે એવું લાગી રહ્યું છે। નગરપાલિકાને વીરજી દાફડાની પ્રતિમા અને રસ્તાના નામકરણ માટે મંજૂરી માંગેલી 2013માં લાયન્સ ક્લબને જિમ્મેદારી સોંપવામાં આવી, પરંતુ હજુ કોઈ આ કામ થયું જ નથી। જો હવે કામ નહીં થાય તો મહેશ્વરી સમાજ આંદોલન કરશે ને રસ્તા પર ઉતરી આવશે। અમારે મહેશ્વરી સમાજના ભીષ્મ પિતા સમાન માજીદાર સભ્ય શ્રી વીરજીભાઈ દાફડાની પ્રતિમા અને રોડ રસ્તાના નામકરણ માટે મહેશ્વરી સમાજ 2006થી આજે જજુમતું રહ્યું છે। જાતિ ભેદભાવ રાખી આ માટે આ કોઈ કાર્યવાહી કરતા નથી। આ માટે અમોએ છેલ્લે આરએનબી વિભાગે સ્પષ્ટપણે પુલ રસ્તાને પહોળો કરવાની જ્યારે વાત કરી છે, મહેશ્વરી સમાજે આ પુલ રસ્તો પોતાના ખર્ચે પહોળો કરી અને આ પ્રતિમાની કાર્યવાહી કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે। તેમ છતાં નગરપાલિકા સત્તાધીશો કોઈ ધ્યાન દેતા નથી। જો નગરપાલિકા આ બાબતે તાત્કાલિક હવે પગલાં નહીં ભરે અને આ પ્રતિમાની કાર્યવાહી માટે કોઈ ઠોસ કદમ નહીં લે તો અમે આંદોલનાત્મક સ્વરૂપે રેલી યોજશું। આશાપુરા ન્યૂઝ કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે। પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ। આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે આશાપુરા ન્યૂઝ ચેનલ। દર્શક મિત્રો, જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે આશાપુરા ન્યૂઝ। તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 8401 333 4142 તેમજ 9558558880।